વર્ષ જૂના કુબેરેશ્વર દત્ત મંદિરે દત્તાત્રેય જયંતિની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર મટ્યું। વડોદરા શહેરના ઐતિહાસિક કીર્તિ મંદિર પરિસરમાં આવેલા આશરે 300 વર્ષ જૂના શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે આજે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંના એક ગણાતા દત્તાત્રેય પ્રભુના જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। દિવસ દરમિયાન વિશેષ પૂજન અર્ચન, અભિષેક, પાદુકા પૂજન અને મહાપૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના પગલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન દત્તાત્રેયે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના સંયુક્ત સ્વરૂપે ઋષિ અત્રિ અને માતા અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું। તેમણે પોતાના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના તત્વો, પ્રાણીઓ અને પક્ષીઓ સહિત કુલ 24 ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવીને માનવ કલ્યાણ અને સનાતન ધર્મના પ્રચાર માટે ઉપદેશ આપ્યો હતો। ઐતિહાસિક કુબેરેશ્વર દત્ત મંદિર એ કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે, જેઓ દત્ત સંપ્રદાયના અનુયાયી હતા। તેથી જ આ મંદિર દત્ત ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવે છે। દત્ત જયંતિના પાવન અવસરે વડોદરાના વિવિધ દત્ત મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કુબેરેશ્વર દત્ત મંદિરે આજના દિવસે રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને ભવ્ય પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો। દિવસભર દત્ત બાવનીના પાઠ અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈને ગુરુદત્ત મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાતા દિવસની ઉજવણી કરી હતી।